કામરેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો। પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી હતી। સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે નોટિસ આપી છે અને કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે। ત્યારે ગુરુવારે મોટી સંખ્યામાં કામરેજ વલથાણના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ભેગા થયા હતા। ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે। પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે। ત્યારે વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ હોવાનું લાગે છે। હાલ તો ખેડૂતોએ કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો। સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે નોટિસ આપી છે અને કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે। ત્યારે ગુરુવારે મોટી સંખ્યામાં કામરેજ વલથાણના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે ભેગા થયા હતા। ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે। પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે। ત્યારે વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ હોવાનું લાગે છે। હાલ તો ખેડૂતોએ કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર વિરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।